હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. જો કે આજે આવ્યા છે આપણે શીતળા માતાજીના મંદિરે. જો કે અહીંયા તમે પાછળ જોઈ રહ્યા છો ગા માતાનું નિધન થયું છે, એટલા માટે અમે જવાનું છે દાટવા મોટા કોરમાં. તો બના રહેજો વિડીયોનો અંત તક. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો કે અમારી સાથે છે મેહુલ છે, મેણસી મામા છે, રોહિત છે, બધા જ લોકો જોડાઈ રહ્યા છે. તો આગળ જવાનું છે, હવે રિક્ષાવાળાની વાટ છે. હવે જઈશું આપણે મોટા કોરમાં. ગાયને ત્યાં રિક્ષા આવી ગઈ ના છે ગામ હતા, તમે જોઈ શકો છો. જવાનું છે દાટવા. શું કે તમે જોઈ રહ્યા છો? તો હવે રિક્ષામાં ચડાવી દીધા છે. હવે રિક્ષા સ્કોરમાં રિક્ષા આમ ગઈ છે ને હવે અમે જઈશું તેને હારવાર ને ના જઈને ખાડો ગોરશું. હોય તો વાંધો નહીં આવે, નકર ખાડો ગોરવાનો રહેશે. તો ચાલો મળીએ હવે તમને દરિયાકાંઠે જઈને, એટલે કે મોટા કોરમાં જઈને તમને મળ્યું. તો હવે પૂગી ગયા છે મોટા કોરમાં. લીલે જગી કો ઉપર બધા લીયા દો ના બે હું અહીંયા છે એકલો પાછી જાય. એ સાલા હાલો ઉમા અને આલા છે हेलो गाइस, गा देवा हेलो गाइस, हेलो गाइस, गाइस से डालवा અહીંયા ગૌ માતાને ટાંકી રહ્યા છે, તો તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા હવે ધૂળ નાખવાનું શરૂ થઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. વિષ્ણુભાઈ પણ ધૂળ ક્યારે નાખી રહ્યા છે, પાવડે પાવડે, તમે જોઈ શકો છો. તો અત્યારે ઝાખરા નાખી રહ્યા છે, જોઈ શકો છો. અને રોહિતભાઈ ધૂળ નાખી રહ્યા છે, બધા માણસો પણ અત્યારે ધૂળ નાખી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બધા મહેનત કરી રહ્યા છે. આપણે થાકી ગયા છે અત્યારે. મેહુલભાઈ ઝાખરું નાખી રહ્યા છે. ઝાખરા એટલા માટે નાખવામાં કેમ કે જાનવરો ખોદીને ખાય નહીં ગા માતાને.
ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ગા માતાને દાટી દીધા છે. હવે જઈએ છે ઘર તરફ. તો મિત્રો હવે જઈ રહ્યા છે અમે ટાંકે પાણી પીવા. કેમ કે અત્યારે મેહુલભાઈને બહુ થાકી ગયા છે, તમે જોઈ ગયા છો. હવે ગરમી થઈ ગયા છે, જઈશું આપણે પાણી પીવા. તો અહીંયા પાણી પીવાનું ચાલુ છે, તમે જોઈ શકો પાણી આવે છે. અહીંયા પાણીનો ટાંકો ભરવાયો છે. તો ફાઇનલી મિત્રો બધાએ હાથ પગ ધોઈ લીધા છે. હવે જઈએ છીએ ઘરે. તો હવે ત્યાંથી આવી રહ્યા છે અને પહોંચી ગયા છે શીતળાઈ માતાજીના મંદિરે. તો શું કહેવું મારું તમારું? તો મારું તો એમ કહેવાનું છે કે ગા મરી ગઈ હતી એટલે મેં વિષ્ણુભાઈ, હું અને રોહિતભાઈ ગાને દાટવા ગયા હતા. તો તમને વિડીયોમાં સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહોંચી ગયા છે શીતળાઈ માતાજીના મંદિરે. દર્શન કરતા જઈને કરીએ છીએ દર્શન. તો મિત્રો દર્શન કરીને જઈ રહ્યા છે પાછા ઘર તરફ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ઘરે. મેહુલને જઈ રહ્યા છે તેના ઘરે. આ છે છોટું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે. જો કે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો કે તમને પણ આવા કોઈ પ્રાણી કે ગૌ માતા દેખાય તો તેને મદદરૂપ થજો.